હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપણું સ્વાગત કરું છું। આજે હું આપણે ફોલેલું લસણની કળીઓ આખું વર્ષ ફ્રીજમાં કેવી રીતે સ્ટોર કરવીને અને એવી ને એવી રહેશે ને એનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું। મિત્રો, જરા પણ તમારા ફ્રીજમાં વાસ પણ નહીં આવે કે તમારી કળીઓ પણ નહીં બગડે, તો એન્ડ સુધી મિત્રો જોડાયેલા રહેજો। અને તમને મારો વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, આપણને ખ્યાલ જ હોય છે કે ઘણી લેડીઝ લોકોને ખ્યાલ હોતો નથી કે આપણે આ લસણની કળીઓ ફોલી લઈએ છીએ ને પછી આપણે એને તરત જ લસણવાળી ચટણી બનાવી નાખીએ છીએ કે પછી આપણે એનું કળીઓને આપણે તરત જ ઉપયોગ કરી નાખીએ છીએ અને કોઈને લગભગ ખ્યાલ નથી હોતો કે લસણની કળી પણ તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો। જ્યાં સુધી તમારી કળીઓ લસણની પડી હશે ને ત્યાં સુધી તમે એનો ઉપયોગ કરી શકશો મિત્રો। કેમ કે ઘણી વખત જો જોબ કરતા હોય કે ઇન્સ્ટન્ટ આપણે લસણ જોતું હોય ફોલેલું, તો આપણે કેટલો ટાઈમ લાગે છે ફોલવા માટેનો, અને આપણે ટાઈમ લાગે છે ને જે જોબ કરતા હોય ને એ લોકોને તો ટાઈમ જ નથી હોતો। તો જો આ રીતે તમે સ્ટોર કર્યું હશે ને તો એની ટાઈમ તમે એનો ઉપયોગ કરી શકશો મિત્રો। કેમ કે ઘણી આપણે આ રસોઈમાં આપણે ફોલેલી કળીનો ઉપયોગ કરવાનો હોય છે અને ક્વોન્ટિટીમાં હોય છે। જેમ કે પીઝા હોય છે તો એમાં આપણે કેટલું બધું લસણ જોઈએ છે, અમુક એવી આપણે રસોઈ હોય છે તો એમાં પણ આપણે લસણની ચટણી વગરનું જ લસણની કળીઓ જોઈએ છે। તો આપણે ઇન્સ્ટન્ટ ટાઈમ નથી હોતો અને ઉપયોગ કરવો હોય તો તમારે આ બહુ ઉપયોગી થશે મિત્રો। તો તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો આપણે ચાલુ કરીએ। તો મિત્રો, જો હવે આપણે અત્યારે આ લસણ જે આપણે લોકોએ સ્ટોરેજ કર્યું હોય ને આખું લસણના ગાંઠિયા, એનો એન્ડ ટાઈમ કહેવાય। એટલે આ ટાઈમે ઘણા લોકોને લસણ ખરાબ થઈ જતું હોય છે, ઉગી જતું હોય છે, તો હવે આપણે એને ફેંકી દેવું તો પોસાય નહીં, કેમ કે અત્યારે લસણના બહુ ભાવ છે। તો આપણે એનો ફોલીને અને એને કઈ રીતે સ્ટોરેજ કરવું ને એ જ હું તમારી સાથે શેર કરું છું મિત્રો। અને આની પહેલાં પણ મેં આપણે લસણનો વિડીયો મૂકેલો છે કે કઈ રીતે ઇઝીલી ફોલવું, તો એ પણ તમે જોઈ લેજો। તો આ રીતે આપણે લસણનો ગાંઠિયો ભાંગી નાખવાનો છે અને પછી તમારે એની કળીઓ બધી ફોલી નાખવાની છે। આ રીતે તમે જો ઇઝીલી મેં તેલ લગાવીને અને કળીઓ છૂટી પાડેલી છે અને પછી તેલ લગાવીને રાખી દીધી છે। તમે 4 થી 5 કલાક તમે ઘરમાં જ રાખશો ને તો ઇઝીલી તમારો લસણ ફોલાઈ જશે। તો એ ખાસ તમે એ વિડીયો પણ જોઈ લેજો મિત્રો। તો એન્ડ ટાઈમમાં તમારે લસણ જો આ રીતે ફોલીને અને રાખી દેશો ને તો તમારે લસણ ફેંકવું નહીં પડે, તમારું વેસ્ટ નહીં જાય લસણ, એટલે તમે ઇઝીલી તમે આખું વર્ષ એનો ઉપયોગ કરી શકશો। ટૂંકમાં તમારે જ્યાં સુધી લસણની કળીઓ પડી હશે ને ત્યાં સુધી તમે એનો ઉપયોગ કરી શકશો, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી આવતો મિત્રો। તો આ રીતે હું બધી કળીઓ ફોલી લઉં છું। તો આ રીતે જો મિત્રો આપણે લસણ ફોલતા બહુ ટાઈમ લાગે અને આપણને તમને ખ્યાલ જ છે લેડીઝ લોકોને કે આપણા હાથ પણ ઓલા થઈ જાય છે। તો તમે ખાસ મારો મહિના પહેલાં મેં મૂકેલો વિડીયો છે કે કઈ રીતે ઇઝીલી લસણ ફોલવું એ તમે જોઈ લેજો। તો જો આ રીતે આપણે કળિયું ફોલી લીધી હોય ને જાજી ક્વોન્ટિટીમાં, તો પછી તમારે એને આપણે બહાર તો લાંબો ટાઈમ સુધી રહેતી નથી, સ્મેલ આવી જાય છે અને ઘણા લોકો એમ કહેતા હોય છે કે ફ્રીજમાં પણ વાસ આવી જાય છે। પણ મિત્રો, હું તમને આજે એ જ મેથડ બતાવવાની છું કે કઈ રીતે સ્ટોર કરવી તો તમારા ફ્રીજમાં પણ વાસ નહીં આવે અને ઇઝીલી તમે એનો ઉપયોગ કરી શકશો। તો જો તમે વધારે ક્વોન્ટિટીમાં ફોલ્યું હોય ને તો તમારે શું કરવાનું, જે લસણની ક્વોન્ટિટી હોય ને એ પ્રમાણે તમારે સ્ટીલનો ડબ્બો લઈ લેવાનો છે મિત્રો। પ્લાસ્ટિકમાં પણ નથી ભરવાનું, તમારે સ્ટીલનો ડબ્બો લેવાનો છે અને પછી તમારે એમાં આ રીતે ફોલેલી લસણની કળી એકદમ ક્લીન કરીને અને ભરી લેવાની છે। અને પછી તમારે એની ઉપર એકદમ ક્લીન કપડું હોય ને તો પણ ચાલે, અને આ રીતે પેપર નેપકિન હોય ને તો એ પણ ચાલે, અને પ્લાસ્ટિકની બેગ મૂકો ને તો પણ ચાલે, એ ગમે તે તમે મૂકી શકો છો। અને આ રીતે તમારે સ્ટીલના ડબ્બામાં લસણ બધું ભરી લેવાનું છે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે, અને આ રીતે તમારે ઉપર નેપકિન છે, કપડું છે, આ રીતે રાખીને અને પછી ડબ્બો ટાઈટ કરી દેવાનો મિત્રો। અને ખાસ તમે જોજો કે થોડોક ટાઈટ ડબ્બો હોય ને એવો લેવાનો છે, લૂઝ ડબ્બો હશે ને તો પણ તમારે પ્રોબ્લેમ થશે। આ રીતે તમારે ડબ્બો પેક કરી દેવાનો છે અને તમારે આ ડબ્બાને
ફ્રીજમાં નહીં મિત્રો, ફ્રીઝરમાં મૂકવાનો છે. ખાસ નોટ કરજો કે ફ્રીઝરમાં મૂક્યો હશે ને પછી તમારે એને એની ટાઈમ તમે ઉપયોગ કરી શકશો. જેટલી કઢી તમારે જોતી હોય ને એટલી લઈને અને પાછો તમારે ફ્રીઝરમાં મૂકી દેવાનો એ જ કન્ડિશનમાં. તો હવે જો આને આપણે ફ્રીઝરમાં મૂકી દેશું. તો આ રીતે જુઓ મિત્રો, ફ્રીઝરમાં તમારે જગ્યા જ્યાં હોય ને એ રીતે આ રીતે મૂકી દેવાનો છે. અને આ ડબ્બો મેં જો ફ્રીઝરમાં મૂકેલો છે ને હું તમને બતાવું. આજે મેં 3 મહિના પહેલાં આ લસણ ફોલેલું છે. જો મિત્રો એકદમ આઈસવાળો થઈ ગયો છે ડબ્બો, તમે ખ્યાલ આવી જતો હશે. જો આ મારે 3 મહિના પહેલાં ફોલેલું લસણ છે, એવું ને એવું તમારે રહેશે. કોઈ તમને બગડવાનો ચાન્સ જ નહીં રહે. જો મિત્રો છે ને તમને બતાવી પણ દઉં, કાંઈ પણ લસણમાં પ્રોબ્લેમ નહીં. તમારે શું થશે, ખાલી થોડુંક આમ એકદમ ટાઈટ લસણ થઈ જશે કળીઓ, પણ આપણે એનો ઉપયોગ જ કરવાનો હોય છે. એટલે આ રીતે તમારે ડબ્બામાં ભરીને અને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો મિત્રો. તો મિત્રો તમને ચોક્કસ આ લસણ સ્ટોર કરવાનો વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.